This call is now being recorded. ઓકે છોકરાઓ સ્ક્રીન બતાવી છે બધાને? સર બતાવી છે ને? યસ સર. ઓકે જો હવે આપણા પાઠનું નામ જે આપણું પહેલું જ કાવ્ય છે બરાબર, એનું નામ છે પ્રહેલિકા. પ્રહેલિકા, હા જો અહીંયા બે ટપકા છે અને આપણે વિસર્ગ કહીશું એટલા માટે થઈને આપણે વાંચશું કેવી રીતે? પ્રહેલિકા, હા બરાબર છે. અને આનું ગુજરાતી એવું થાય છે કે આપણે જેને ગુજરાતીની અંદર ઉખાણા કહીએ છીએ બરાબર, એટલે આનું આપણે ગુજરાતી લખશું ઉખાણા બરાબર. તમે ફેરબુક ની અંદર હેડિંગ આપી દેજો બરાબર, એને આધારિત આપણે સર લખી પછી એનું જવાનું? ભાષાંતર જોવાનું. હા હું શબ્દો આપણે લખશું બરાબર, ભાષાંતર કોઈ અત્યારે નથી લખવાનું, ભાષાંતર તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર. શબ્દો જે છે એ હું લખાવું એ લખવાનું છે. એટલે પહેલા લખો પદ્ય 1 બરાબર છે, પછી આ લખો એની બાજુમાં એનું નામ પ્રહેલિકા. હા સર કેમાં લખવાનું છે? બુકમાં બેટા, ફેરબુક ની અંદર. ફેરબુક ની અંદર હેડિંગ આપી દો પ્રહેલિકા. હા એનું ગુજરાતી એની બાજુમાં જગ્યા હોય તો બાજુમાં, નહીતર નીચે બરાબર. એ તમારે લખવાનું છે એનું ગુજરાતી ઉખાણા. બરાબર, જેવી રીતે આપણને ખબર છે ઉખાણા કોને કહીએ બરાબર, કે જેની અંદર કોઈ એક પ્રશ્ન, કોઈ એક સમસ્યા એ આપેલી હોય અને એનો ઉકેલ લાવવાનો હોય બરાબર ને. પણ અહીંયા પણ જુઓ કે આપણને અમુક અમુક ક્લુ એને લગતી કડીઓ આપેલી છે પણ સ્પષ્ટ જવાબ ન હોય બરાબર. પછી એને આધારિત આપણે એમને કહીએ કે ભાઈ બોલ તો આનો અર્થ શું થાય, અથવા તો કહો કે આ કોણ બરાબર, અથવા હું આમ છું, હું આમ છું, કે બોલો હું કોણ બરાબર. તો આવા બધા જે છે એ ઉખાણા હોય છે બરાબર, કે જેની અંદર નીચે જે તે બરાબર સમસ્યા, પ્રશ્ન એ આપેલો હોય છે બરાબર. તો અહીંયા પણ જે છે એ આપણે એવા ઉખાણા એ અલગ અલગ આપણને આપેલા છે, એ આપણે સમજવાના છે અને અર્થ પણ સમજવાનો છે બરાબર છે. ચાલો દરેકને હેડે અપાઈ ગયું હશે, આગળ વધીએ. જુઓ અહીંયા અલગ અલગ શ્લોક આપેલા છે, તમે જોઈ શકો છો. આપણને ખબર છે કે અહીંયા જે છે એ જે તે શ્લોક આપેલા છે એ આપણને આનંદ પણ આપે છે, એટલે કે આપણને રમૂજ પણ પડે, મજા પણ આવે, અને સાથે સાથે આપણને આની અંદર નવા નવા શબ્દો, નવા નવા અર્થ, અને આપણને જે છે એ આની અંદર જે તે શબ્દ રચના, સંસ્કૃત, ગુજરાતી એ પણ બધું શીખવા મળે છે. તો આનાથી આપણા બુદ્ધિની કસોટી પણ થાય છે બરાબર. આપણે આ જ્યાં કાંઈ ભણીએ છીએ એનાથી આપણી જે ભાષા છે એનો પણ વિકાસ થાય છે, નવા નવા અર્થ, શબ્દો બધું જાણવા મળે બરાબર. તો દરેક પ્રહેલિકા જે છે એ આપણે ધ્યાનપૂર્વક વાંચશું અને આપણે એનો ઉકેલ પણ લાવશું બરાબર છે. તો અહીંયા જુઓ અલગ અલગ, અહીંયા જો અહીંયાથી સ્ટાર્ટ થાય, જો મેં અહીંયા વૃક્ષ આગ્રવાસી સર જોરથી બોલો ને. હા ઓકે, ઓછો અવાજ આવે છે, એક જ મિનિટ હો. હલો, હવે અવાજ આવે છે? હા સર. હા સર આવે છે. હા ઓકે. જો અહીંયા છે ને આ પહેલું, અહીંયા આપણને જુઓ શ્લોકની છેલ્લે 1 2 એવું આપેલું છે, ત્યાં આપણો શ્લોક પૂરો થાય બરાબર. દાખલા તરીકે આ અહીંયાથી સ્ટાર્ટ થયો, આ 2 લીટીનો શ્લોક બરાબર, અહીંયા આપણો એકડો થાય એટલે ત્યાં પહેલો શ્લોક પૂરો. પછી એવી રીતે બીજો અહીંયાથી સ્ટાર્ટ થાય અને બીજો અહીંયા પૂરો, પછી અહીંયા ત્રીજો પૂરો થાય બરાબર. એટલે શ્લોકના અંતમાં આપણને એના નંબર આપેલા છે. એવા અલગ અલગ 5 શ્લોકો આપેલા છે. તો એ 5 શ્લોકો જે છે એ આપણે અત્યારે જે છે જેટલા ક્રમમાં એક પછી એક આપણે લેતા જશું બરાબર છે. તો નોટ અને પેન રેડી રાખજો.
બરાબર છે. આપણે શબ્દો જ્યારે હું તમને લખાવું છું ત્યારે શબ્દો લખજો એટલે તમને શ્લોકનો અર્થ પણ સમજાઈ જશે. પહેલા શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે એ તમે સમજો. સંસ્કૃતમાં આપણને ઉખાણું પૂછેલું છે, બરાબર, એટલે સંસ્કૃતમાં પહેલા આપણે શ્લોકનું વાંચન કરશું, વાંચન કરીને આપણે આગળ વધશું, બરાબર છે. 74 નંબર, 74 નંબર. બેટા માઇક ઓન કરો તો તમારો. હા સર. 74 નંબર આ પહેલો શ્લોક વાંચો અહીંયાથી. વૃષાગ્રવાસી ન ચ પક્ષીરાજ નેત્રધારી ન ચ શૂલપાણીય. બરાબર. પછી અહીંયાથી ત્વગવ સત્રધારી ન ચ સિદ્ધયોગી જલ ચ બિભ્રન ઘટો ન મેઘ. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો ખૂબ સરસ વાંચન કર્યું, બરાબર. શબ્દો પણ આની અંદર તમે જોશો તો તમને નવા શબ્દો અને અઘરા શબ્દો પણ જોવા મળશે. એટલે એવા શબ્દો જે છે એ આપણે પહેલા આપણે સોલ્વ કરીએ, પછી હું તમને શ્લોક જે છે એના તરફ લઈ જાઉં કે શ્લોકની અંદર શું કહેવામાં માગે છે, બરાબર. એક ઉખાણા તરીકે શબ્દ. હા, શબ્દો હું તમને લખાવું છું. ઓકે, શબ્દો જે છે નવા એ હું તમને લખાવું છું. પહેલો શબ્દ જે છે અહીંયા વૃક્ષાગ્રવાસી, એ તમે લખો. જો અહીંયા રહ્યું વૃક્ષાગ્રવાસી, મેં અંડરલાઈન કરી, બરાબર છે. એ તમે લખો બુકની અંદર. લખાઈ ગયું સર. હવે એનું ગુજરાતી જે છે એની સામે લખવાનું છે કે એનું ગુજરાતી આમ થાય છે: ઝાડની ટોચ પર રહેનાર. ટોચ પર રહેનાર, બરાબર. વૃક્ષા અગ્રવાસી શબ્દનો અર્થ થાય છે ઝાડની ટોચ પર રહેનાર. લખાઈ ગયું સર. ઓકે, હવે આગળ વધીએ. પક્ષીરાજ, પક્ષીરાજ એટલે કે પક્ષીઓનો રાજા ગરુડ. પક્ષીઓનો રાજા ગરુડ. ગરુડ છે ને? ગરુડ, ગરુડ જે પક્ષી આવે ને એની વાત છે. પછી જે છે આગળનો શબ્દ ત્રિનેત્રધારી. ત્રિનેત્રધારી એટલે કે એનો અર્થ લખવાનો છે 3 નેત્રો વાળા. 3 નેત્રો, નેત્રો એટલે આંખ. 3 નેત્રો વાળા. સર પરેશજી કયો ને. ત્રિનેત્રધારી. ઈ નહીં સર, પેલું. બેટા તું પાછળ રહી ગયો છે, સાથે રહેવાનો પ્રયત્ન કરી, શબ્દ છોડી દે. સર લખાઈ ગયું ચોથું. તું સાથે રહેવાનો પ્રયત્ન કર, તું પાછળ રહી જશ દર વખતે, બરાબર છે. હવે આ શબ્દ લખ ત્રિનેત્રધારી અને એનું ગુજરાતી લખું 3 નેત્રો વાળા. ઓકે, જો અહીંયા તમે જે લખ્યું ત્રિનેત્રધારી, 3 નેત્રો વાળા, એટલે 3 નેત્રો વાળા જે છે એ અહીંયા કોની વાત કરવામાં આવી છે? તો કે જે ભગવાન શંકર છે એની વાત કીધેલી છે. તો ભગવાન શંકર છે એ 3 નેત્ર ધારણ કરે છે, બરાબર છે. કે 3 નેત્ર એટલે કે 3 આંખો, 3 આંખો ધારણ કરનાર ભગવાન શંકરની વાત કરવામાં આવેલી છે,
બરાબર છે, એટલે એ પણ જે છે એ આપણે આગળ સમજશું કઈ રીતનું છે. શુલ્લ પાણી, આ શબ્દ લખો, લીટીમાં આપેલો છેલ્લો શબ્દ. માઇક કોઈકનું ઓન છે, બંધ કરી દો. ત્રિનેત્ર ધારીનું હું તો ગુજરાતી. 3 નેત્રો વાળા. સર એનો અર્થ? એક મિનિટ બેટા. બરાબર, હવે જે છે ભાઈ તું સાથે રહેવાનો પ્રયત્ન કરજે. હો, જો શુલ્લ પાણી, શુલ્લ પાણી શબ્દ લખો અને એનો ગુજરાતી અર્થ થાય છે ત્રિશૂળ ધારણ કરનાર. ત્રિશૂળ ધારણ કરનાર. ભાઈ તું સાથે સાથે લખજે. હો, શુલ્લ પાણી ત્રિશૂલ ધારણ કરનાર. જે હાથમાં ત્રિશૂળને ધારણ કરે છે ને એની વાત છે. જો અલગ અલગ આપણે જોયું, બરાબર, કે પક્ષીરાજ ગરુડ, પછી 3 નેત્રો વાળા, પછી ત્રિશૂળ ધારણ કરનાર, હજી પણ આવશે. બરાબર, નીચેની લીટીમાં. ઓકે, હવે નીચેની લીટીમાં જુઓ. આ શબ્દ છે એ લખો પહેલો, ત્વગ વસ્ત્રધારી. જો અહીંયા લખેલો જ છે. ત્વગ વસ્ત્રધારી. એટલે કે અહીંયા ચર્મ શબ્દ લખો તો પણ વાંધો નહીં, અને ચામડું શબ્દ લખો તો પણ વાંધો નહીં. ચર્મ અથવા તો ચામડું, એટલે કે ચામડાનું વસ્ત્ર. આમ લખો, ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર. બરાબર, ચામડાનું વસ્ત્ર જે ધારણ કરે છે. બરાબર, ચામડાનું જે વસ્ત્ર એટલે કે કપડા, બરાબર ને, એ ધારણ કરે છે ને એની વાત છે. ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર. લખાઈ ગયું સર. ઓકે, પછી આગળનો શબ્દ લખો. સિદ્ધયોગી શબ્દનો અર્થ તો આમ આપણે લખવાનો છે સિદ્ધયોગી તે, એટલે આપણે ન લખીએ તો ચાલશે, કારણ કે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો જે યોગી હોય છે તે. ઓકે, હવે આગળ વધીએ. હું હતું ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર. બેટા તું કેમ પાછળ રહી જાસ? 3 વખત અહીંયાથી હું રિપીટ કરું છું. ઉતાવળ રાખ થોડીક લખવામાં. પછી આગળ અહીંયા જે છે ને બિભ્રન શબ્દ આપેલો છે, જુઓ, બિભ્રન, એટલે એ શબ્દ લખો તમે. બિભ્રન એનો અર્થ થાય છે ધારણ કરે છે. બિભ્રન એટલે ધારણ કરે છે. લખાઈ ગયું. હવે જો અહીંયા શબ્દ આપેલો છે ઘટ્ટો. બરાબર, ઘટ્ટો શબ્દનો અર્થ થાય છે ઘડો. પાણી ભરવાનો જે ઘડો આવે છે ને એ ઘડાની વાત છે. બરાબર, ઘટ્ટો એટલે ઘડો. લખાઈ ગયું. ઘટ્ટો એટલે ઘડો. પછી છેલ્લો શબ્દ છે એમાં જો મેઘ. મેઘ એટલે વાદળ. મેઘ એનું ગુજરાતી થાય છે વાદળ. બરાબર છે, મેઘ એટલે વાદળ. જો હવે શ્લોક જે છે એ હું તમને સમજાવું
શ્લોકની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે એ પહેલાં આપણે જોઈ લઈએ, પછી એનું ભાષાંતર જોઈએ. તમને પહેલાં હું અર્થ સમજાવી દઉં એટલે તમને ભાષાંતર જે છે એ તમને ખ્યાલ આવતો જશે. બરાબર. જો અહીંયા શું વાત કરવામાં આવી છે એ પહેલાં આપણે સમજીએ. આપણને છે ને અહીંયા એક ઉખાણું આપેલું છે સંસ્કૃતમાં. હવે ઉખાણામાં એવું કીધેલું છે કે ભાઈ પહેલાં તો આપણને એવું આપેલું છે કે ભાઈ વૃક્ષની ટોચ ઉપર રહે, વૃક્ષ હોય, ઝાડ હોય, એની ટોચ, બરાબર ને, એની ઉપર રહે, એને ઉપર જે રહેનાર છે એવું. હવે એ રહે છે ખરી, તો સામાન્ય રીતે વૃક્ષની ટોચ ઉપર એટલે કે ઊંચે કોણ હોય તો કે પક્ષીરાજ એટલે કે ગરુડ. તો આપણને એમ કીધેલું છે કે ભાઈ વૃક્ષ ઉપર રહે છે પણ ગરુડ નથી એમ. બરાબર. પછી પાછું એમ કીધેલું છે, બે આપણને આપેલા છે કે ભાઈ ત્રિનેત્રધારી એટલે 3 નેત્રો ધારણ કરે અને ત્રિશૂળ પણ ધારણ કરે છે હાથમાં. હાથમાં જેણે ત્રિશૂળ ધારણ કરેલું છે. તો પણ ન, અહીંયા જુઓ ન શબ્દ આવે છે એટલે દરેક વખતે તમારે એનો અર્થ લેવાનો છે નથી. બરાબર. જો અહીંયા હું કીધું, એક શબ્દ આ લેવાનો સળંગ કે ભાઈ વૃક્ષની ટોચ ઉપર રહે છે પણ પક્ષીરાજ નથી. ન એટલે નથી. પછી પાછું બીજું આમ લેવાનું, 3 નેત્રો ધારણ કરે છે પણ ત્રિશૂળ ધારણ કરનાર શંકર નથી. જે શંકર ભગવાનની વાત છે. શંકર ભગવાન જે છે એ પોતાના હાથની અંદર ત્રિશૂળ ધારણ કરે છે. એટલે એમ કહે છે કે 3 નેત્રો પણ ધારણ કરે છે પણ શંકર ભગવાન નથી, કારણ કે શંકર ભગવાન જે છે એ ત્રિનેત્ર એટલે કે 3 આંખો વાળા છે. એટલે અહીંયા એમ કીધું છે ભાઈ આ તો 3 આંખો ધરાવે છે પણ શંકર નથી. તો આપણને પેલા એમ થાય કે 3 આંખો ધરાવનાર હોય એટલે શંકર ભગવાન હોય, પણ અહીંયા પાછી ના પાડી દીધી, પણ એ શંકર નથી. બરાબર. શુલ્લ પાણી એટલે ત્રિશૂળ ધારણ કરનાર શંકર અને ન એટલે નથી. એટલે આપણને પેલા 2 વસ્તુ એ કહી દીધી. હવે નીચે લીટીમાં ત્રીજી વસ્તુ એવું કહે છે, એ પણ પાછી શંકર ભગવાનની જ વાત કરે છે. બરાબર. અથવા જેણે સિદ્ધ યોગી એટલે કે સિદ્ધ યોગી એટલે કે જેણે સંન્યાસ લઈ લીધેલો છે, જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી છે, કોઈ સાધુ છે, એની વાત કીધેલી છે કે ભાઈ ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે, એની ઉપર ચામડું છે. બરાબર. ચર્મ એટલે ચામડું. પણ સિદ્ધ યોગી નથી એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો કોઈ યોગી કે મહાત્મા નથી એમ. બરાબર. અને પાછું પાણી પણ ધારણ કરે છે. જલમ એટલે પાણી. પાણી પણ ધારણ કરે છે પણ ઘટ ન મેઘ, એ ઘડો પણ નથી ને વાદળ પણ નથી. સામાન્ય રીતે ઘડાની અંદર પાણી હોય, વાદળની અંદર પાણી હોય, પણ અહીંયા એમ કીધું છે ભાઈ પાણી ધારણ કરે છે પણ પાછો ઘડો કે વાદળ નથી. તો અહીંયા જે છે ને આપણા માટે પ્રશ્ન ઊભો થયો કે ભાઈ આનો અર્થ શું? આ છે, આ નથી, આ છે, આ નથી, તો આનો અર્થ શું થાય? તો આવી વસ્તુ શું છે? બરાબર. મિસ હા બોલો. સર હા. નાળ. સર આ ફરીથી બોલો, કાઈ નો સમજાય. નાળ નાળ. હજી ભાષાંતર તમને સમજાવું છું. બરાબર. હજી ભાષાંતર સમજાવીશ, ખાલી હું તમને સમજાવું છું. ઓકે. નાળિયેર. હા જો તમને સમજાવું હું હજી એનો અર્થ આખો સમજાવીશ. આવું જે છે ને એ ભાઈએ કીધું એ પ્રમાણે નાળિયેર હોય. બરાબર. નાળિયેર જે છે, નાળિયેર, બરાબર, બધાએ જોયેલું હશે. બરાબર. તો નાળિયેર જે છે આનો ઉકેલ એવો આવે છે, એનું આપણે ગુજરાતીમાં લખીએ. બરાબર. નાળિયેર જે હોય છે, બરાબર, એ આનો ઉકેલ છે. હવે નાળિયેર જે છે ને કઈ રીતનું હોય તમને સમજાવી દો. પહેલું આપણને કીધું ને કે વૃક્ષની ટોચ ઉપર રહે, તો નાળિયેરની જે છે, નાળિયેરનું ઝાડ બધાએ જોયેલું છે. હા સર. ઊંચું હોય એકદમ. બરાબર છે. તો એ નાળિયેરનું ઝાડ છે ને એકદમ ઊંચું હોય નાળિયેરી. તો એના ઉપર જે છે ટોચ ઉપર એના ફળો થાય એટલે કે નાળિયેર થાય. પછી નાળિયેર જે છે ને એને તમે જ્યારે જોવો તો એમાં જે છે ને 3 ટપકા હોય. બરાબર ને, 3 ટપકા હોય છે. એટલે 3 નેત્રો વાળું એને કીધું, એને 3 આંખો હોય. તમે જ્યારે નાળિયેર જે છે એની ઉપરની છાલ છે આખી એ કાઢી નાખો, બરાબર ને, તો તમને 3 ટપકા જોવા મળે. એટલે આપણને એમ કીધું કે 3 નેત્રો વાળો છે. બરાબર. પાછો શંકર નથી એમ, એટલે કે ભગવાન શંકર નથી. પછી આપણને શું કીધું? ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે, એટલે કે એની ઉપરની જે છાલ છે એને એવું કીધું કે એ ચામડાનું વસ્ત્ર એમ. બરાબર ને, એની આપણને ઉપરની છાલ ખબર છે. બરાબર ને, તો એ એનું વસ્ત્ર કીધું. ભાઈ આવું વસ્ત્ર છે, છતાં પણ એ સિદ્ધ યોગી નથી. અને પાછું એની અંદર પાણી હોય છે. આપણને ખબર છે નાળિયેર હોય છે, એની અંદર શું હોય? પાણી હોય.
બરાબર ને, પાણીથી ભરેલું હોય, બરાબર. અને અહીંયા પાછું છેલ્લું એમ કીધું કે ભાઈ વાદળ પણ નથી અને ઘડો પણ નથી, તો એ શું છે? તો કે નાળિયેર છે, બરાબર. હવે ભાષાંતર તમને સમજાવું છું, ભાષાંતર બરાબર સમજજો. આને આપણે નાળિયેર તરીકે લઈશું, બરાબર. આવી વસ્તુ કઈ છે? તો કે નાળિયેર છે, બરાબર. સમજીએ હવે એનું ભાષાંતર. જો ભાષાંતર આપણે જે છે ને, પેલા આ બેનું લેવાનું. કઈ રીતે લેવાનું? જો, વૃક્ષ અગ્રવાસી એટલે ઝાડની ટોચ ઉપર રહે છે, ઝાડની ટોચ પર રહે છે. શબ્દો તમારી સામે રાખજો. ન પક્ષીરાજ, પણ પક્ષીરાજ ગરુડ નથી. આ આપણું પહેલું વાક્ય થયું. ફરી વખત બોલું છું, આટલું જ લેવાનું છે. ઝાડની ટોચ ઉપર રહે છે, પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. ઓકે, સાથે કોઈ લખવાનું નથી, ખાલી સમજવાનું છે. બીજું, ત્રિનેત્રધારી, પછી આ બે ભેગું લેવાનું છે. ત્રિનેત્રધારી એટલે કે 3 નેત્રો વાળા છે. 3 નેત્રો, નેત્રો એટલે આંખ. આપણે લખાયું શબ્દ તમે જોતા જજો. 3 નેત્રો વાળા છે, પણ શૂલપાણી ન એટલે કે ત્રિશૂળ ધારણ કરનાર શંકર ભગવાન નથી. 3 નેત્રો ધારણ કરે છે એટલે જે છે નાળિયેર, એને 3 આંખો, બરાબર ને. એટલે આપણે ટપકા હોય, પણ અહીંયા આપણને એને એવું લીધેલું છે કે ભાઈ 3 આંખો ધારણ કરે એમ, પણ શંકર ભગવાન નથી, બરાબર. ઓકે, ચાલો પહેલી લાઈન ક્લિયર બધાને? 2 વાક્ય છે. એક વાક્ય એમ લેવાનું, ઝાડની ટોચ ઉપર રહે છે, પણ પક્ષી રાજા એટલે કે પક્ષીઓનો રાજા ગરુડ નથી. અને બીજું વાક્ય એમ લેવાનું છે, 3 નેત્રો ધારણ કરે છે, પણ ત્રિશૂળ ધારણ કરનાર શંકર ભગવાન નથી. ઓકે, હવે બીજી લાઈન. બીજી લાઈન જે છે એની અંદર પહેલો શબ્દ લઈએ, ત્વગ વસ્ત્રધારી. ત્વગ વસ્ત્રધારી એટલે કે, હા બોલો બેટા. સર હજી ઓલા ત્રિનેત્ર ધારીમાં કેટલામાં પાઠ છે તમે જે ભણાવશો? શું બેટા? હા સર, એ ટેકનિકલ લાઈન માં ડાઉટ છે સર. શું બોલો? શું આ કેટલામાં પાઠ? આપણું પહેલું કાવ્ય છે. હા બોલો બેટા. સર આ હજી નથી સમજાતું, આ શંકર ભગવાન વાળું તો. ઓકે, જો ફરી વખત સમજાવું. શંકર ભગવાન છે ને, એને 3 આંખો છે. કેટલી? 3. કેટલી આંખો છે? 3. હવે નાળિયેર જોયેલું છે? નાળિયેર, હા બરાબર. તો નાળિયેર જે છે ને, એની ઉપરની આપણે છાલ આવે, એ છાલ તમે કાઢી નાખો ને, છાલ, બરાબર. પછી એ છાલ જે છે ને, એની નીચે આવી રીતે 3 ટપકા હોય, બરાબર. નાળિયેર જે હોય છે ને, એની ઉપર 3 ટપકા હોય છે. એ 3 ટપકા એટલે અહીંયા શું કીધું છે કે 3 આંખો, બરાબર. પણ 3 આંખો વાળા ભગવાન શંકર છે ને, ભગવાન શંકર, એને પણ 3 આંખો છે. હા, એટલે અહીંયા શું કીધું છે કે ભાઈ આમ છે પણ આમ નથી, બરાબર. આપણે ઘણી વખત ઉખાણું જે છે ને એવી રીતે પૂછીએ ને કે ભાઈ આવું છે પણ આમ નથી, આવું છે પણ આમ નથી, બરાબર. તો એમ અહીંયા કીધું છે ભાઈ 3 નેત્રો ધારણ કરે છે પણ શંકર ભગવાન નથી, એમ સમજાણું? કે અહીંયા આપણને એમ કીધું ભાઈ 3 નેત્રો ધારણ કરે, તો 3 નેત્ર ધારણ કરનાર એક જ છે. કોણ? તો કે ભગવાન શંકર. પણ પછી પાછળ શું કહી દીધું કે ત્રિશૂળ ધારણ કરનાર શંકર નથી. ભગવાન શંકર જે છે એ હાથમાં શું ધારણ કરે છે? ત્રિશૂળ. ખ્યાલ આવી ગયો બેટા કે હજી નથી સમજાણું? હા તો સર, આ લેક્ચર જયારે પૂરો થાય ને અમે હોમવર્ક કરી ત્યારે અમારે શું લખવાનું કે 3 આંખો ધારણ કરે છે પણ ત્રિશૂળ ધારણ નથી કરતું, કે શંકર ભગવાન. ત્રિશૂળ ધારણ કરનાર શંકર ભગવાન નથી, એમ, હા બરાબર. ઓકે, પછી નીચેની લીટીમાં ત્વગ વસ્ત્રધારી. ત્વગ વસ્ત્રધારી એટલે ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે, ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે, બરાબર. આપણને ખબર છે નાળિયેર જે હોય છે ને, આમ એ નાળિયેરની ઉપર આપણને ખબર છે આમ ઘણી બધી છાલો હોય,
બરાબર ને? તો એ ઉપરની જે છાલ છે ને એની વાત કીધી છે કે ભાઈ ખાલી ચામડાનું ચામડાની વસ્ત્ર ધારણ કરે છે પણ ન સિદ્ધ યોગી, પણ સિદ્ધિ પ્રાપ્ત કરેલો યોગી નથી. બરાબર? કોઈ સાધુ હોય, કોઈ મહાત્મા હોય, બરાબર ને, એને શું કર્યું હોય તો કે ભાઈ એ જે છે ને ભટકતું જીવન ગાળતું હોય, બરાબર છે, એ આપણું જેમ સંસારી જીવન ન હોય, તો એ જે છે ને એ પહેલાના સમયની અંદર એવા સિદ્ધ યોગીઓ હોય છે, એ ચામડાનું વસ્ત્ર ધારણ કરતા. બરાબર? તો અહીંયા શું કીધું છે કે ભાઈ ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી, એટલે સિદ્ધિ પ્રાપ્ત કરેલો યોગી નથી. ઓકે, આ આપણું ત્રીજું વાક્ય થયું. બરાબર છે? ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિ પ્રાપ્ત કરેલો યોગી નથી. બરાબર છે? અને છેલ્લું વાક્ય આ જો, હવે આપણને ખબર છે નાળિયેર જે છે, બરાબર, એમાં પાણી ભરેલું હોય છે. એટલે આપણને એમ કીધું જલમ બિભ્રન. જલમ બિભ્રન એટલે કે પાણી ધારણ કરે છે. જલમ એટલે પાણી અને બિભ્રન એટલે ધારણ કરે છે. પાણી ધારણ કરે છે પણ શું નથી? ઘડો પણ નથી અને વાદળ પણ નથી. ન મેઘ ન ઘટ. બરાબર? ઘડો પણ નથી અને વાદળ પણ નથી. બરાબર છે? કારણ કે આપણને ખબર છે ઘડાની અંદર પાણી હોય છે અને વાદળા હોય છે, તો વાદળની અંદર પણ પાણી હોય છે. તો આપણને એક ક્લ્યુ એવું આપ્યો, કે ભાઈ પાણી ભરેલું છે અથવા તો પાણી ધારણ કરે છે પણ વાદળ કે ઘડો નથી. ઓકે, હવે આખો શ્લોક ફરી વખત હું હજી રિપીટ કરીશ. બરાબર છે? હવે જો સ્વાભાવિક છે, આપણને ખબર પડી ગઈ કે નાળિયેર જે છે એ વૃક્ષની ટોચ ઉપર હોય, પહેલું. બીજું, એને 3 આંખો હોય, એટલે કે 3 એની અંદર ટપકા કરેલા હોય નાળિયેરમાં, જ્યારે તમે એની ઉપરની છાલ કાઢી લો ને ત્યારે. પછી ત્વગ વસ્ત્રધારી, ઉપર છાલ પણ હોય છે અને ઓલું કાચલું પણ હોય છે કડક, બરાબર ને, એને તોડવું પડે. એટલે એ કાચલાની વાત છે, ઉપરનું જે છે, બરાબર, એની સપાટી, એની વાત છે. અને ત્રીજું એવું કીધું છે પાણી પણ ભરેલું હોય છે. બરાબર? તો આપણને ત્રણેય બાબત ખ્યાલ આવી ગયો કે ભાઈ આ જે છે વૃક્ષની ટોચ ઉપર પહેલું, પછી બીજું તો કે ભાઈ 3 આંખો છે પણ શંકર ભગવાન નથી, પછી કાચલું એટલે કે એની ઉપર જે છે છાલ છે, અને બીજું પાણી ભરેલું છે પણ એ વાદળ કે ઘડો નથી. બરાબર? ફરી વખત આખો શ્લોક રિપીટ કરું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. જેને નથી સમજાણું એ બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો. પહેલું આટલું લેવાનું, બોલું છું કે ઝાડની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. બીજું વાક્ય, 3 નેત્રો વાળો છે પણ ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. બરાબર? ત્રીજું વાક્ય, ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિ પ્રાપ્ત કરેલો યોગી નથી, અથવા સિદ્ધ યોગી નથી એમ લખો તો પણ ચાલે. અને છેલ્લું વાક્ય, ચોથું, કે પાણી ધારણ કરે છે પણ ઘડો કે વાદળ નથી. ઓકે, સર હું હવે કરું રિપીટ એક ફરી? હા બોલો બેટા. હા સર, વૃક્ષની ટોચ ઉપર રહે છે પણ પક્ષી રાજ ગરુડ નથી. 3 આંખો ધરાવનાર પણ તે ત્રિશૂળ ધારણ કરનાર શંકર ભગવાન નથી. તે ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી. પાણી ધારણ કરે છે પણ ઘડો પણ નથી અને વાદળ પણ નથી. ઓકે, સરસ, વેરી ગુડ. શું નામ છે બેટા તારું? શાહનવાઝ. શાહનવાઝ, વેરી ગુડ. જો શાહનવાઝે ખૂબ સરસ ભાષાંતર કર્યું કે એની અંદર આપણે જોયું ને એ પ્રમાણે કે ભાઈ આપણને જે છે ને આમ કહી દીધું, બરાબર, આમ ક્લ્યુ આપ્યું કે ભાઈ આવી રીતે છે પણ આમ નથી. દાખલા તરીકે વૃક્ષની ટોચ ઉપર રહે છે તો કે વૃક્ષની ટોચ ઉપર કોણ હોય તો કે પક્ષીરાજ ગરુડ. પણ આનાથી વિરુદ્ધ લીધું કે ભાઈ પક્ષીઓનો રાજા ગરુડ નથી એમ. તો કોણ? આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય. બરાબર છે? તો આપણે વિચાર કરવાનો કે ભાઈ ઊંચું શું હોય છે તો કે ભાઈ નાળિયેર, એટલે કે જે છે નાળિયેરી. બરાબર?
એની અંદર જે છે આપણને ખબર છે નાળિયેર એકદમ ટોચ ઉપર હોય, બરાબર છે. તો એ નાળિયેરની વાત છે, બરાબર. મેં તમને કીધું કે ભાઈ અહીંયા 3 નેત્રો ધારણ કરનાર, એની અંદર જે છે 3 આંખો, એટલે કે આવી રીતે જે છે એની અંદર ટપકા હોય છે 3 નાળિયેરની અંદર, જ્યારે તમે એની ઉપરની છાલ કાઢી નાખો એ પછી, બરાબર. પછી તો કે ભાઈ જેવી રીતે આપણે ઉપરના કાચલાની વાત કીધી, બરાબર, એ એની ઉપર ચલાવેલું હોય છે, એટલે કે એને આપણે તોડવું પડે છે. એટલે એને અહીંયા સિદ્ધયોગી સાથે સરખાવેલું, અને પછી એમ કીધેલું છે કે અંદર પાણી ભરેલું છે, પણ એને ઘડો કે વાદળ નથી, એમ આપણને અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે. ઓકે, તો આ આપણો થયો પહેલો શ્લોક. તો પહેલા શ્લોકની અંદર આપણને આવી રીતે વાત સમજાવેલી છે, બરાબર. બહુ સરસ રીતે આપણને સમજાવ્યું. અને બીજું કે આપણને જે છે એની અંદરથી આપણો જવાબ પણ મળી ગયો છે કે નાળિયેર, બરાબર છે. તો આવું કોણ હોય છે? કે નાળિયેર હોય છે, બરાબર છે. હવે સર હા બોલો. લખવાનો શું? એટલે સર જવાબ કરીને નાળિયેર લખવાનું. હા, એ જે છે ને શ્લોક પૂરો થાય ને એની બાજુમાં જે છે ને નીચે, અહીંયા દાખલા તરીકે શ્લોક પૂરો થયો તો પછી નીચે જે છે એ તમારે લખી નાખવાનું, જ્યારે ભાષાંતર કરો ને ત્યારે, બરાબર. આમ લખી નાખવાનું નાળિયેર. સમજાઈ ગયું? એ રીતે. ઓકે, તો પહેલો શ્લોક આપણો કમ્પ્લીટ થયો. હવે આપણે જે છે એ બીજા શ્લોક તરફ આવતા લેક્ચરની અંદર વધશું, કારણ કે અત્યારે આપણો સમય થવા આવ્યો છે. બીજા શ્લોકની અંદર એવી જ રીતે ઉખાણું આપેલું છે, એટલે બીજો શ્લોક આપણે આવતા લેક્ચરમાં ભણશું, પણ એની અંદર પણ સરસ રીતે, બરાબર, ઉખાણું આપેલું છે કે ભાઈ નર નારીથી ઉત્પન્ન થાય, એને શરીર ન હોય, બરાબર. પછી એને મુખ પણ હોતું નથી, શરીર પણ હોતું નથી, છતાંય પાછો અવાજ કરે છે. તો કે એવું કોણ છે? બરાબર. એવી રીતે અહીંયા જે છે એ આપણને શબ્દ આપેલો છે કે ભાઈ આવું કોણ? તો કે નર અને નારીથી ઉત્પન્ન થયેલો હોય, બરાબર. પછી પાછું અહીંયા આપણને એવું કીધેલું છે કે શરીર વગરનું છે, બરાબર. અને મોં નથી, મોઢું નથી, મોઢું છતાંય અવાજ કરે. અને પાછી જેવી જન્મે તરત જ પાછી નાશ થઈ જાય, બરાબર. તો કે એવી કોણ? બરાબર છે. તો અહીંયા જે છે આપણનો જવાબ આવે છે ચપટી. શું આવે? ચપટી, બરાબર. એ આપણે આવતા લેક્ચરની અંદર શીખવાનું છે. એટલે આપણે બીજો શ્લોક જે છે એ આવતા લેક્ચરની અંદર જોશું. પહેલો શ્લોક જે છે ને એ હું આવતા લેક્ચરમાં દરેકને એના શબ્દો પણ પૂછીશ અને એનું ભાષાંતર પણ પૂછીશ. એટલે બરાબર જે છે એ તૈયારી કરી વાંચી લેજો શ્લોક પહેલો, એના શબ્દોના અર્થ પણ પૂછીશ, બરાબર. એટલે બધાને આવડવા જોઈએ પહેલા શ્લોકના, અને એનું ભાષાંતર પણ દરેકને આવડવું જોઈએ. ફેરબુકની અંદર દરેક આનું ભાષાંતર લખી નાખજો, બરાબર છે, પહેલા શ્લોકનું, બરાબર. અને બરાબર એનું ભાષાંતર પાકું કરી નાખવાનું છે દરેકે, બરાબર. ફેરબુકમાં લખી અને પાકું કરી નાખવાનું છે, એ તમારું હોમવર્ક પહેલું. અને બધા શબ્દો આવડવા જોઈએ મોઢે. ઓકે, હું પૂછીશ આવતા લેક્ચરમાં. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ઓકે, થેન્ક યુ, બાય. લઈ સમજાવ.